नमस्कार दर्शक मित्रों, मैं आपका दोस्त डॉक्टर जयनारायण व्यास और आप देख रहे हैं द रियल डिबेट। સૌથી પહેલા દોસ્તો, રક્ષાબંધનના આ પવિત્ર પર્વ નિમિત્તે ભાઈ બહેનના સંબંધોની પવિત્રતાને સમર્પિત ભાઈ અને બહેન બંને પર પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ ઉતરતા રહે એવી પ્રાર્થના સાથે આજે સવારના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ છીએ. આજે આ વિશિષ્ટ કાર્યક્રમ સવારે એટલા માટે લીધો છે કે આમ રજાનો દિવસ છે, એટલે આજે સવારે પણ આ કાર્યક્રમ લઈએ છીએ 9 વાગે, રાત્રે 9 વાગે. આટલો જ અગત્યનો બીજો એક કાર્યક્રમ છે જે જોવાનું નહીં ચૂકતા. અને હા, તમે રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય, સબસ્ક્રાઇબ ના કર્યું હોય, કરાવી લેજો. બેલ આઇકન દબાવી અને રજીસ્ટર કરવાનું ના ભૂલતા. તમારી હાજરી અમને હૂંફ આપે છે. રજીસ્ટર કરાવશો એથી તમને એક પૈસો પણ લાગવાનો નથી. તમારી ચેનલ ધ રિયલ ડિબેટ બહુ ઝડપથી પ્રગતિ કરી રહી છે. 55,000નો આંકડો પાર કરવા આડે હવે માત્ર ગણતરીની સંખ્યા જ બાકી રહી છે. અને હું માનું છું ત્યાં સુધી જે નિર્ધારિત લક્ષ્યાંક છે આપણો, એ આ વર્ષના અંત સુધીમાં, 2026ના અંત સુધીમાં આપણે 1 લાખનો આંકડો પાર કરી જઈશું સબસ્ક્રાઈબર્સનો. એ તમારી ચેનલની લોકપ્રિયતા અને તમારો અમારા માટેનો પ્રેમ, હૂંફ અને ટેકો બતાવે છે. દોસ્તો, આજે પાટીદાર ઓબીસી આરક્ષણ વિવાદ, હક અને ઓળખની રાજનીતિ વિષયને લઈને વાત કરવી છે. ગુજરાતની ગલીઓથી લઈને ગામના ચોરાહા અને સોશિયલ મીડિયાની ચર્ચા સુધી એક સવાલ વારંવાર ઉભો થયો છે: આરક્ષણ કોનો હક છે? પરંતુ કદાચ મૂળ સવાલ બીજો છે: આરક્ષણની જરૂરિયાત જ કેમ ઊભી થાય છે જ્યારે યુવાનોને શિક્ષણ અને નોકરીની તકો મર્યાદિત લાગે છે? ત્યારે ઓળખ અને અસમાનતાનો પ્રશ્ન વધુ તીવ્ર બને છે. અને આ મુદ્દે યુવાનોની લાગણી સાથે ધ રિયલ ડિબેટ સંમત છે. ગુજરાતમાં પાટીદાર આરક્ષણ આંદોલન અને ઓબીસી સમાજના આરક્ષણના હક વચ્ચેના તણાવમાં ક્યાંક ને ક્યાંક આ વિચારસરણી અને મર્યાદિત તકો અને એની માંગ કરવાવાળા ઘણા, એમ માંગ કરતા પુરવઠો ઘણો ઓછો હોવાનું કારણ જવાબદાર છે એવું હું માનું છું. આ ચર્ચા કોઈ એક સમાજને સાચો કે ખોટો સાબિત કરવા માટેની નથી, એ હું સ્પષ્ટતા કરી દઉં. પ્રશ્ન એ છે કે શું સામાજિક ન્યાય અને સમાન તક બંનેને સાથે રાખી અને આપી શકાય? આપણે ઇતિહાસ અને પૃષ્ઠભૂમિ તપાસીએ. ભારતમાં આરક્ષણની વ્યવસ્થા ઐતિહાસિક સામાજિક અસમાનતા અને પ્રતિનિધિત્વના અભાવને ઘટાડવા માટે વિકસતી ગઈ, અને જરૂરી પણ હતું. મંડલ કમિશન પછી ઓબીસી આરક્ષણ ભારતીય રાજકારણના કેન્દ્રમાં આવ્યું. ગુજરાતમાં પણ એસસીબીસી અને ઓબીસી વર્ગોની રાજકીય અને સામાજિક ઓળખ અને સંગઠન મજબૂત બન્યા અને સમય બદલાયો. પાટીદાર સમાજના એક વર્ગમાં ખેતીની આવક ઘટવી, જમીનનું વિભાજન, મોંઘું શિક્ષણ અને સરકારી નોકરીઓની મર્યાદિત સંખ્યા જેવી સમસ્યાઓથી નવી પેઢીની અસુરક્ષા વધી, એ વાત સાચી છે. આપણે જ્યારે આઝાદ થયા અને પહેલી પંચવર્ષીય યોજના લખાઈ ત્યારે ખેતરનું સરેરાશ ક્ષેત્રફળ 27,000 વર્ગ મીટર હતો. આજે એ 7,000 વર્ગ મીટર છે અને 2035માં એ ઘટીને કદાચ 5,000 વર્ગ મીટર હશે. અને એમાં પણ 2 કે 3 ટુકડા હોય, એ શક્યતા નકારી શકાય નહીં. ત્યારે જમીનોનું ટુકડાકરણ થતું ગયું છે અને આજે લગભગ 98% ઉપરના ખેડૂતો ભારતમાં નાના અને સીમાંત ખેડૂતો બની ચૂક્યા છે. એમની પાસે જમીનોને લેન્ડ પાર્સલ જેને કહેવાય, જમીનનું ખેતરનું ક્ષેત્રફળ જ એટલું નાનું છે કે એ પોષણક્ષમ બની શકે નહીં. અને એટલે એક જમાનામાં જગતનો તાજ કહેવાતો ખેડૂત
આજે પોતાના પગભર ઊભો રહેવા માટેની આવક કરવા માટે પણ સક્ષમ નથી રહ્યો. એ હકીકત, એ વાસ્તવિકતા છે અને એને સ્વીકારીને ચાલવું પડશે. એમાં બેમત હોઈ શકે નહીં. 2015નું પાટીદાર આંદોલન આ અસંતોષનું મોટું પ્રતીક બન્યું દોસ્તો. માંગ હતી અમને પણ આરક્ષણ જોઈએ, પરંતુ તરત જ બીજો સવાલ ઉભો થયો, જો પાટીદારોને આરક્ષણ મળશે તો ઓબીસીના હિસ્સાનું શું? અહીંથી સામાજિક તણાવ શરૂ થાય છે. કાયદો શું કહે છે? કાયદો એમ કહે છે કે આરક્ષણ માત્ર રાજકીય વચનથી નથી મળી શકતું. બંધારણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈ કરે છે, પરંતુ કોઈ સમુદાયને ઓબીસીમાં સામેલ કરવા માટે સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના પુરાવા અને માપદંડો જરૂરી છે. કાનૂની નિષ્ણાતની વાત કરીએ તો માત્ર આર્થિક મુશ્કેલીના કારણે અથવા એના આધારે કોઈ સમુદાયને ઓબીસીમાં સામેલ કરી શકાય નહીં. કાયદાકીય માપદંડ, ડેટા અને ન્યાયિક સમીક્ષા મહત્વપૂર્ણ છે. વાત તો વ્યાજબી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓએ આરક્ષણની મર્યાદાઓ અને માળખું નક્કી કર્યું છે. બીજી તરફ 103માં બંધારણીય સુધારા પછી ઇકોનોમિકલી વીકર સેક્શન એટલે આર્થિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગો માટે અલગ 10% આરક્ષણની જોગવાઈ પણ અસ્તિત્વમાં આવી છે. એટલે આજે ચર્ચા માત્ર જાતિની નથી. પ્રશ્ન છે સામાજિક પછાતપણું કેટલું, શૈક્ષણિક પછાતપણું કેટલું, આર્થિક નબળાઈ કેટલી અને સરકારી તકોમાં પ્રતિનિધિત્વ કેટલું. યુવાનોની વાસ્તવિક સમસ્યા શું છે સમજવાનો પ્રયત્ન કરીએ તો કાયદાની ચર્ચા પોતાની જગ્યાએ છે, પરંતુ જમીન પર આ એક પરિવારની કહાની છે. એક વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં પ્રવેશ માંગે છે, બીજો પણ પ્રવેશ મેળવવા માટે ઉત્સુક છે. બંને મહેનત કરે છે, પરંતુ કેટેગરી અલગ છે. એકને લાગે છે મારી મહેનત છતાં મારી તક ઘટી, એટલે મને ઊંચા ટકાવારી હોય તો જ એડમિશન મળે. બીજો કહે છે અમારા પરિવારમાં પહેલીવાર ઉચ્ચ શિક્ષણની તક આવી છે, અમને પણ સમાજની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવાનો અને સમાજ જે કંઈ હાંસલ કરે તેમાં અમને પણ અમારો અધિકાર માંગવાનો, ભાગ પડાવવાનો અધિકાર છે. બંને અનુભવ સાચા હોઈ શકે. અહીં એક મહત્વની વાત સમજવી પડશે. એક વ્યક્તિની પીડા બીજી વ્યક્તિના ઐતિહાસિક અધિકારને ખોટો સાબિત કરી શકતી નથી. પરંતુ બીજી તરફ આરક્ષણથી દરેક યુવાનને નોકરી મળી જશે એવું પણ નથી. સરકારી નોકરીઓ મર્યાદિત છે દોસ્તો. સરકાર બની ભારત 1947માં આઝાદ થયું ત્યાર પછીના 40-50 વર્ષનો ગાળો એવો હતો કે સરકારી ઉપક્રમો વધતા હતા. રેલવેનો વિસ્તાર થતો હતો, બેંકોનો વિસ્તાર થતો હતો, એસટી સેવાઓનો વિસ્તાર થતો હતો. એટલા માટે સરકારમાં નોકરીઓની તકો વધારે ને વધારે ઊભી થતી જતી હતી. એટલે એક મગજમાં ઘૂસી ગયું કે માણસ ભણે એટલે એને સરકારી નોકરી મળવી જોઈએ, તો જ એનું ભણવું સાર્થક ગણાય. પરંતુ બીજી તરફ આરક્ષણથી દરેક યુવાનને નોકરી મળે તેવું નથી, કારણ કે નોકરીની તકો સંકોચાતી ચાલી છે અને આરક્ષણની અપેક્ષા રાખનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ચાલી છે. આ દેશનું જે જનસંખ્યાની વાત કરીએ, પહેલી પંચવર્ષીય યોજના લખાઈ ત્યારે માત્ર 45 કરોડ હતી. આજે 145 કરોડ છે. 100 કરોડ લોકો વધ્યા છે અને સ્વાભાવિક રીતે ટકાવારીની દ્રષ્ટિએ એક બહુ મોટો વર્ગ એની પોતાની કેટેગરીમાં આરક્ષણ માંગવા માટે બહાર આવ્યો છે. એવી જ પરિસ્થિતિ ઓબીસીમાં છે અને આને કારણે તકો સીમિત છે. એનામાંથી ભાગ પડાવવા માટેના ઈચ્છુક લોકો દિવસે દિવસે વધતા જાય છે. મૂળ સંઘર્ષનું કારણ આ છે. એક વ્યક્તિની પીડા
બીજી વ્યક્તિના ઐતિહાસિક અધિકારને ખોટો સાબિત નથી કરી શકતી. એ વાત એટલા માટે કહેવાય છે કે બાબા સાહેબ આંબેડકરે જ્યારે બંધારણ રચ્યું ત્યારે એમણે જે અનામતની વાત કરી એ આપેલા અધિકારો છે. ત્યાર પછીની સરકારોએ એને વૈધાનિક રીતે મંજૂરીઓ આપીને વધારે છે. એટલે એ અધિકાર ખોટો છે એને સાબિત કરવા કરતા નવી જે પેઢી છે જે ઓબીસી માંથી આવે છે, જે ઓબીસી માં નથી કહેવાતા અપર કાસ્ટ અથવા ઉચ્ચ વર્ગમાંથી આવે છે પણ આર્થિક રીતે નબળા છે, આ બધાની પણ જરૂરિયાત તો દેશે સંતોષવી પડશે. અને બીજી તરફ આપણે આરક્ષણની વાત કરીશું તો નોકરીઓની સંખ્યા ઘટતી જશે, સરકારી નોકરીઓની, અને નોકરી માગનારની સંખ્યા વધતી જશે, પરિણામે બેરોજગારી વધતી જશે. એટલે સરકારી નોકરીઓ મર્યાદિત છે, કોલેજોની બેઠકો મર્યાદિત છે, યુવાનોની સંખ્યા વધતી જાય છે. મૂળ જે આખું આ જે રોગની જડ કહેવાય તે આમાં છે. અને એટલે દોસ્તો મૂળ સવાલ છે આપણે તકો કેમ વધારી નથી રહ્યા? વસ્તી વધી, યુવાનો વધ્યા, આજે દેશમાં 35 વર્ષથી નીચે 70 કરોડ લોકોનું વસ્તી છે. તો એ 70 કરોડ એને કામ આપવું પડશે, તમારે એને વિકાસની તકો આપવી પડશે, તો જ આપણો દેશ લોકશાહી તરીકે કલ્યાણ રાજ્ય છે એમ કહી શકાય. અને એટલે જ પ્રશ્ન આપણને ઉભો થાય છે આપણે તકો કેમ નથી વધારી રહ્યા. મૂળ પ્રશ્ન આ છે. મૂળ પ્રશ્ન અનામત આપવી કે અનામત નહીં આપવી એ નથી. મૂળ પ્રશ્ન એ છે કે નોકરીઓ ઓછી ને ઓછી થતી ગઈ છે, નોકરીઓ માગનારાઓની સંખ્યા વધતી ને વધતી જઈ રહી છે, અને એટલે સરવાળે બધા દુઃખમાં છે. આરક્ષણ રાજકારણ માટે અત્યંત શક્તિશાળી મુદ્દો છે. ચૂંટણી આવે ત્યારે દરેક મોટો સામાજિક સમુદાય મહત્વનો બને. વચનો આપવામાં આવે છે, આંદોલનો થાય છે, સરકારો દબાણ અનુભવે છે, પરંતુ સમસ્યા એ છે કે રાજકીય વચન તરત આપવામાં આવે છે જ્યારે કાયદો અને કોર્ટ પોતાની પ્રક્રિયા પ્રમાણે ચાલે છે. રાજકીય વિશ્લેષક શું કહે છે આ બાબતમાં? રાજકીય વિશ્લેષક કહે છે કે આરક્ષણને માત્ર મતબેંકની રાજનીતિ બનાવવાથી એક સમાજને ખુશ કરવાનો પ્રયત્ન બીજા સમાજમાં અસંતોષ ઉભો કરી શકે છે. સરવાળે આપણો સમાજ જે સમરસ એકરૂપ બનીને રહેવા માટે ટેવાયેલો સમાજ છે અને એ રહે એ દેશના પણ હિતમાં છે, એમાં મતભેદની તિરાડો પડશે. એટલે સરકાર કોઈ પણ આરક્ષણની માંગ અંગે 5 સવાલોના જવાબ આપે એવું કહી શકાય. પહેલો સવાલ છે કે તમારી પાસે જે ડેટા છે, જે આંકડાકીય માહિતી છે, એ શું કહે છે? બીજો સવાલ છે કાયદાકીય આધાર શું છે? તમે 10% વધારી આર્થિક પછાત વર્ગ માટે, એને કાયદાકીય આધાર મળ્યો. એવા કઈ કઈ અનામતને કાયદાકીય આધારો અથવા બંધારણ થકી આધારો મળેલા છે? સામાજિક પછાતપણું કેટલું છે એનો કોઈ સર્વે થયો હોય, એનો કોઈ આધાર હોય તો તે. અને આ વર્ગને બેઠો કરવા જતા અન્ય વર્ગો પર એની શું અસર થશે? આ નિર્ણય કોર્ટમાં ટકશે ખરો? આ મુદ્દે સરકારે પહેલા પોતાની જાતે બધા જ મુદ્દાઓ ચકાસીને પોતાની જાતે તૈયાર થવું જોઈએ. વચન ત્યાર પછી જ આપી શકાય ને વચન સરકાર આપે તો વચન પાળવું જોઈએ. ફરી કહું છું દોસ્તો, આ અનામત કોને આપવી ને કોને નહીં આપવી એની ચર્ચા છે જ નહીં. અનામત કેમ નથી આપી શકાતી એની ચર્ચા છે. તમારી પાસે જે સંખ્યામાં વસ્તી વધી છે એ સંખ્યામાં સરકારી નોકરીઓ વધી નથી.
એના 10% નહીં હોતી હોય સરકારી નોકરીઓ. તો જે તે વર્ગની અનામત તમે રાખી છે એમને પણ તમે સમાવી શકતા નથી. અને એ અનામત રાખેલા વર્ગમાં પણ જે ક્રિમી લેયર છે, જ્યાં પહેલાથી શિક્ષણ વધારે હતું, પહેલાથી નાણાકીય સદ્ધરતા વધારે હતી, એને એનો ફાયદો મળે છે. તો આ કયા પ્રકારનો ન્યાય થયો? 2015 પછી ગુજરાતે મોટા પાયે આંદોલન જોયું. રસ્તા ઉપર રેલીઓ થઈ, યુવાનો જોડાયા, સોશિયલ મીડિયા આંદોલન મોટું માધ્યમ બન્યું. પરંતુ એક વાત સ્પષ્ટ છે, લોકશાહી વિરોધનો અધિકાર આપે છે, હિંસાનો નહીં. વિરોધનો અધિકાર છે, કોઈને પણ વિરોધનો અધિકાર છે. અને પાટીદાર યુવાનો પોતાની માંગણી માટે વિરોધ કરે અથવા પ્રદર્શનો કરે, એમાં કોઈને કંઈ વાંધો હોઈ શકે નહીં. પણ એ વિરોધ પ્રદર્શનો હિંસક ન બનવા જોઈએ. સરકારની નીતિ સામે અવાજ ઉઠાવવાનો દરેકને અધિકાર છે, પરંતુ જાહેર સંપત્તિને નુકસાન થાય, ભયનું વાતાવરણ ઊભું થાય કે કાયદો હાથમાં લેવો પડે, એ વાત ઉચિત નથી. અને બરાબર સામે પક્ષે સરકારની પણ જવાબદારી છે. જે લોકો વારંવાર કહે છે અમારી વાત સાંભળો, તો જવાબ માત્ર પોલીસ બંદોબસ્ત ના હોવો જોઈએ. લોકશાહીમાં વાત સાંભળવાનો અર્થ પોલીસ બંદોબસ્ત ન થાય, આંદોલનને કચડી નાખવાની વાત ન થાય, આંદોલન ઉપર ટીયર ગેસના સેલ આંદોલનકારીઓ પર છોડાય, એ યોગ્ય નથી. પ્લાસ્ટિકની બુલેટ એમના પર છોડાય, તે પણ યોગ્ય નથી. એમને ખીલીવાળા દંડાથી મરાય, જરા યોગ્ય નથી. એમ શોક લાગે તેવી શોક સ્ટિકથી મારવામાં આવે, તે પણ યોગ્ય નથી. છેવટે આ બધા જ આપણા સંતાનો છે, ભારત માતાના સંતાનો છે. એમને વિરોધ કરવાનો કોઈ શોખ નથી. પણ જ્યારે બધા જ રસ્તા બંધ થઈ જાય છે અને એમને કોઈ પણ ઉકેલ દેખાતો નથી, ત્યારે વિદ્યાર્થીઓ વિરોધ તરફ વળે છે. અને સ્વાભાવિક રીતે વિરોધ એ આક્રોશની એક પ્રક્રિયા છે. સરકારના પક્ષે એવા સમયે અત્યંત સમજદારી ભર્યું વલણ અપનાવવું જોઈએ. સરકાર જે કંઈ કહેવા માંગતી હોય એ એને સ્પષ્ટ રીતે કહેવું જોઈએ, આંકડાઓના આધાર પર કહેવું જોઈએ, અને સરકાર જે વચન આપે તે વચન સરકારે પાળવું જોઈએ. જો લોકો વારંવાર કહે કે અમારી વાત સાંભળો, તો જવાબ માત્ર પોલીસ બંદોબસ્ત ના હોઈ શકે. જવાબ હોવો જોઈએ સંવાદ, કે હા બોલો ભાઈ, અમે પણ તમારા જ પ્રતિનિધિઓ છીએ, તમે જ અમને ચૂંટીને મોકલ્યા છે, તમારી શું વાત છે, શું વાત સાંભળવાની વાત છે, ચાલો આપણે સાથે બેસીને ઉકેલ કાઢવાનો પ્રયત્ન કરીએ. અને ઉકેલ કાઢવાનો પ્રયત્ન કરવાની માત્ર એક છેતરામણી કે લોભામણી ચાલ ન હોવી જોઈએ. સંનિષ્ઠતાપૂર્વક એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન થવો જોઈએ, જે બંને પક્ષોને માન્ય રહેવો જોઈએ. ઉકેલ એટલે શું? જો ઉકેલ માત્ર એટલો હોય કે પાટીદારને કેટલું આરક્ષણ, ઓબીસી ને કેટલું આરક્ષણ, ઈડબ્લ્યુએસ ને કેટલું આરક્ષણ, તો આપણે મૂળ સમસ્યા ચૂકી જઈએ છીએ. દોસ્તો, મૂળ સમસ્યા છે તકની અછત. આજે તમે જે કંઈ આરક્ષણ આપશો તે પણ જે રીતે વસ્તી વધી રહી છે, જે રીતે શિક્ષણ વધી રહ્યું છે, તકની અછત વધતી જવાની છે. કાં તો તમે શિક્ષણ ખોટું આપી રહ્યા છો. એક બાજુ કહો છો કે સા વિદ્યા યા વિમુક્તે, વિદ્યા એવી હોવી જોઈએ કે જે મુક્તિ આપે, તે જ સાચી વિદ્યા. અને બીજી બાજુ શિક્ષિત બેરોજગાર જેવા શબ્દ પ્રયોગ કરો છો. ક્યાંક ગડબડ છે. સરકારની સમજમાં ગડબડ છે. સરકાર ભણાવે છે છોકરાઓને, છોકરીઓને, દીકરાઓને, દીકરીઓને, એમાં ક્યાંક ગડબડ છે. ક્યાંક કશું ખોટું છે. તો સરકારની જે નીતિ છે તે ડેટા આધારિત નીતિ હોવી જોઈએ. તમે એમ નહીં કહી શકો કે 2 કરોડ નોકરીઓ આપીશું. તમારે એમ કહેવું જોઈએ કે આજે
20 વર્ષના વયજૂથમાં આટલા કરોડની જનસંખ્યા છે. 2 વર્ષ પછી આ જનસંખ્યા વધીને આટલા કરોડની થશે. એટલે કે લગભગ કરોડ સવા કરોડનો વધારો થશે. અમારા 5 વર્ષના કાર્યકાળ દરમિયાન અમે જોઈએ તો 4-4.5 કરોડનો વધારો થશે. અને આ ડેટા છે. આના સામે અમે આટલી જગ્યાએ નોકરીઓ આટલી સંખ્યામાં આપીશું અને એ જગ્યાઓ ભરાવી જોઈએ. ઓબીસી ના યુવાનને પણ તક મળવાનો અધિકાર છે. બીસી ને પણ બંધારણીય અધિકારો છે. શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબને પણ. જે લોકો ઇકોનોમિકલી વીકર સેક્શન છે એમને પણ શિક્ષણ મેળવીને સમાજની હરોળમાં આવવાનો અધિકાર છે. તો જ વિકાસ સર્વસમાવેશક વિકાસ કહેવાય. ગાંધીજી એવું કહેતા હતા કે કોઈ પણ આયોજન સમાજના છેવાડાના માણસને લક્ષ્યમાં રાખીને થવું જોઈએ. તો શું આજની સરકાર જ્યારે બેકારી દૂર કરવા અંગેની જાહેરાતો કરે છે ત્યારે એ પોતાની જાહેરાતોમાં પ્રમાણિત છે ખરી? 2 કરોડના સામે તમે 20 લાખ પણ નોકરી આપી શક્યા છો ખરા? તમે મનરેગા જેવો કાર્યક્રમ લઈને આવો છો, 100 દિવસની રોજગારી વર્ષે આપવાની વાત કરો છો અને સરેરાશ 50 દિવસની રોજગારી પણ આપી નથી શકતા. સરકાર મૂળભૂત રીતે જ્યાં સુધી પારદર્શક અને પ્રમાણિક નહીં હોય ત્યાં સુધી પ્રશ્નનો ઉકેલ થવાનો નથી. પ્રશ્નનો ઉકેલ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ શોધવાનો છે. પ્રશ્નનો ઉકેલ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સરકારી તંત્રની સાથે બેસી અને ઉકેલવાનો છે. જરૂર જણાય તો બીજા નિષ્ણાતોને બોલાવવાના છે. જરૂર જણાય તો યુવાનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવાની છે. પણ ઉકેલ એવો નીકળવો જોઈએ કે જે લગભગ બધાને મંજૂર હોય, બધાનું હિત એમાં જળવાય, તકો એટલી ઊભી થાય કે કોઈ બેરોજગાર ન રહે. આ શક્ય છે. અને જો એ શક્ય નથી, તમે 20 લાખ નોકરી આપવાનો અને 2 કરોડ નોકરી આપવાની વાત કરો છો તો એ તો પેલા 15 લાખ રૂપિયા જેવી વાત થઈ. દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. રાહ જોયા કરો. બેટા મોટો થા, તને પરણાવીશું. આ નહીં ચાલે. તો પહેલી વાત છે ડેટા આધારિત નીતિ હોવી જોઈએ. દરેક મોટા સામાજિક વર્ગ વિશે વિશ્વસનીય ડેટા હોવો જોઈએ સરકાર પાસે. કોણ ખરેખર પાછળ છે, કોણ પહેલેથી લાભ મેળવી ચૂક્યું છે, લાભ સૌથી નબળા લોકો સુધી પહોંચે છે કે નહીં, એ ડેટા સરકાર પાસે વિશ્વસનીયતા પૂર્વકનો હોવો જોઈએ. આજે પણ જરાય ક્રિટિસિઝમ કર્યા વગર આપણે વાત કરીએ તો શેડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જાતિ ના ભાઈઓ બહેનોમાં, વણકર અને ચમાર ભાઈઓમાં બહેનોમાં પ્રમાણમાં વધારે પ્રગતિ જોવા મળે છે. અને એ જ સામાજિક રીતે લગભગ અસ્પૃશ્ય ગણી શકાય એવી સ્થિતિમાં આજે પણ જીવતા સેનમાં હાડી, નાડિયા, તુરી, ગરુ એ લોકોને આ કોઈ લાભ ઝાઝા મળ્યા હોય એવું દેખાતું કેમ નથી? તો સ્વાભાવિક છે એમનામાં અસંતોષ ઉભો થશે. આ જ પરિસ્થિતિ પાટીદારોમાં છે. એક બાજુ મોટા મોટા પાટીદાર ઉદ્યોગપતિઓ છે અને બીજી બાજુ પાટીદારો જમીન પાંખી થવાના કારણે ખેતીથી દૂર જતા જાય છે. દેશની અન્ન સુરક્ષા તો નંદવાશે જ, પણ પાટીદાર આજીવિકાનું સાધન ખોઈ રહ્યો છે. તો એવા જે નાના અને સીમાંત ખેડૂતો છે એમનું ધ્યાન કોણ રાખશે? એ માટેની નીતિ હોવી જોઈએ. સરકારે જે અત્યારે જે જમીનોના ટુકડા થયા એના કારણે 40 થી 45% જમીન ખેતીની જે અગાઉ હતી તે નેડિયા, શેઢા,
પાળા, આવા બધા ઉપયોગમાં બિનઉપયોગી ઉપયોગ માટે ગઈ છે. તો એને મુક્ત કરાવીએ તો પણ ખેતી લાયક જમીન બમણી થઈ જાય, તો પણ ખેડૂતની આવક બમણી થઈ જાય. પણ એ કરવું છે કોને? તમે જે વાત કરો છો તે નક્કર આયોજન સાથેની વાત હોવી જોઈએ, ડેટા આધારિત વાત હોવી જોઈએ. ચોક્કસ એની સાથે ડેટા, આંકડાઓ જોડાયેલા હોવા જોઈએ. રોજગાર વધારો, સરકારી નોકરીઓ મર્યાદિત છે, તો મેન્યુફેક્ચરિંગ છે, MSME છે, સ્ટાર્ટઅપ, કૌશલ્ય આધારિત રોજગાર વધારો વગેરે તરફ યુવાનોને જવા માટે આપણે પ્રોત્સાહિત કરવા પડશે. એમને સવલતો પણ આપવી પડશે. તો એ માત્ર નોકરી શોધનાર નહીં, નોકરી દાતા બની શકશે, પણ આ સૂત્રોથી નહીં થાય. એમના માટે નક્કર રીતે તમારે કંઈક કરવું પડશે. ત્યાર પછી આર્થિક અને નબળા પરિવારોની સહાયની વાત આવે. પાટીદાર હોય કે ઓબીસી, જે પરિવાર ખરેખર નબળો છે, જેને સવારથી સાંજ વેગળી છે, તેને શિક્ષણ, કૌશલ્ય અને વ્યવસાય માટે તક મળવી જોઈએ. પાટીદાર અને ઓબીસી યુવાનોએ એકબીજાના દુશ્મન તરીકે નહીં, પરંતુ સમાન તકો માંગતા નાગરિક તરીકે જોવાની જરૂર છે. પાટીદારોમાં ગરીબી હોય તેનો પણ ઉપાય થવો જોઈએ, ઓબીસીમાં ગરીબી છે એનો પણ ઉપાય થવો જોઈએ, અને અન્ય વર્ગોમાં નોકરી પણ નથી, ગરીબી છે, એનો પણ ઉપાય થવો જોઈએ. આ સમસ્યા ભયંકર ગંભીર છે, અને હવે એની એટલી બધી છેતરામણી કરવામાં આવી છે, એટલે બધા ખોટા વચનો આપવામાં આવ્યા છે કે સરકારની જાહેરાતોમાં કોઈને વિશ્વાસ રહ્યો નથી. એક બાજુ ઓટોમેશન આવતું જાય છે, એક બાજુ એઆઈ આવતું જાય છે, ત્યારે સરકારે હવે યુવાનોને સાંત્વના મળે કે ના, એઆઈ ના આવવાથી કે ઓટોમેશન આવવાથી, કમ્પ્યુટર આવવાથી તમારી નોકરીઓ ઓછી નહીં થાય. કેમ નહીં થાય? એનું નક્કર આયોજન હોવું જોઈએ. સરકારમાં એક વિભાગ હોવો જોઈએ, એનું કામ જ રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓનું સર્જન હોવું જોઈએ. અને મને લાગે છે ત્યાં સુધી વિભાગ સૌથી અગત્યનો વિભાગ હોવો જોઈએ. સમાપનમાં દોસ્તો એટલું જ કહીશ કે સવાલ માત્ર એટલો નથી કે કોને કેટલો કોટા આપવાનો. મોટો સવાલ છે ગુજરાતમાં તકનું કદ કેટલું છે. એ જે પાઈ જેને કહેવાય, તકનો જે પિંડો છે એ 500 ગ્રામનો છે, 1 કિલોનો છે, 5 કિલોનો છે કે 50 કિલો. એના ઉપરથી કોના ભાગ શું આવશે તે તમને ખબર પડશે. આજે તકનો પિંડો કેવડો મોટો છે એ અંગે કોઈ જ આધારભૂત ડેટા મળતા નથી. ગુજરાતમાં કદનું તક કેટલું છે ભગવાન જાણે. જો કોલેજોની બેઠકો વધશે, જો રોજગાર વધશે, જો શિક્ષણ સસ્તું અને ગુણવત્તાયુક્ત થશે, જો નાના વેપાર અને ઉદ્યોગો માટે તકો વધશે, જો ખેડૂતની આવક સ્થિર થશે, તો આરક્ષણ માટેની લડાઈની તીવ્રતા પણ ઘટી શકે છે. પાટીદાર હોય કે ઓબીસી, દરેક યુવાનની મૂળ માંગ એક જ છે. તમે જો એમાં ઊંડા ઉતરો તો માંગ તો એક જ છે કે મને આગળ વધવાની તક જોઈએ છે. અને એ તક માંગવાનો જેટલો અધિકાર પાટીદારને છે, એટલો જ અધિકાર ઓબીસીને છે, અને એટલો જ અધિકાર અન્ય જ્ઞાતિઓમાં કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓમાં બેકારીમાં સબળતા યુવાનોને છે. છેવટે તો બધા દેશના નાગરિકો છે, દરેકને અધિકાર છે, અને દરેકને એ અધિકાર મળવો જોઈએ. ત્યારે મને આગળ વધવાની તક જોઈએ છે, એ વાત સાથે આપણે સંમત થઈએ. આરક્ષણ સામાજિક ન્યાયનું એક સાધન છે, પરંતુ તકો વધારવી એ આખા સમાજની જવાબદારી છે. ગુજરાતને એક સમાજની તક બીજા સમાજ પાસેથી છીનવી અને આગળ વધવાનું નથી. ગુજરાતનો એક સમાજ પોતાને માટેની તકો બીજા સમાજ પાસેથી છીનવી લેશે
અને આગળ વધશે તો એ શાંતિ લાંબો સમય ટકશે નહીં. ગુજરાતને એવી વ્યવસ્થા બનાવવી જોઈએ કે જ્યાં તક એટલી હોય કે કોઈને પોતાનો હક મેળવવા માટે બીજા સાથે લડવું ના પડે. સવાલ ખુલ્લો છે, શું આપણે કોટાની લડાઈમાં જે અત્યારે એકબીજા સામસામે મંડાયેલા છે અને આપણી યુવા શક્તિની ક્ષમતાનો વિનાશ થઈ રહ્યો છે, ગેરમાર્ગે વપરાઈ રહી છે, નવલોહિયા યુવાનો પોલીસ ગોળીબાર અને પોલીસના અત્યાચારો અને દમનનો ભોગ બને છે. એ આપણા જ દીકરા દીકરીઓ છે. એમાંથી આપણે બહાર નીકળવું છે કે આને પછી સામાજિક વર્ગ તરફ આગળ વધારવો છે. જો બહાર નીકળવું હોય તો પહેલી વાત સરકારે પોતાના બેલેન્સ શીટમાં પેલો રોજગારીનો પેંડો કેવડો મોટો છે તે નક્કી કરવું પડશે અને પછી એ પેંડાને વાસ્તવિકતાની ધરા પર વહેંચવાનું કામ કરવું પડશે. ત્રીજા તબક્કે જે રહી ગયા એમના માટે વધુ મોટો પિંડો વિચારી અને એમને કામે લગાડવાની વાત કરવી પડશે. તો સરવાળે જો નિષ્ઠાપૂર્વક કામ કરવામાં આવે તો ચોક્કસ ગુજરાત એવું રાજ્ય બની શકે કે જ્યાં રોજગારી એ ઘર્ષણનો પ્રશ્ન ના હોય, રોજગારી એ એકબીજાને પૂરક થવાનો પ્રશ્ન હોય, એકબીજાના હાથમાં હાથ પકડી આગળ વધવાનો પ્રશ્ન હોય, પ્રગતિ કરવાનો પ્રશ્ન હોય અને રાજ્ય અને દેશને આગળ વધારવાનો પ્રશ્ન હોય. આશા રાખીએ આપણે આ રસ્તે આવનાર સમયમાં આગળ વધીશું. આજે ફરી એકવાર રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે નિમિત્તે આપ સૌને આપના દોસ્ત જયનારાયણ વ્યાસની શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.